સુરતમાં સરકારી શાળાનો ભ્રષ્ટાચાર મામલે અનેક વિવાદ ઉભા થયા છે. ત્યારે હવે સરકારી શાળાના બાંધકામ સ્થળ બદલાતા વિવાદ સર્જાયો હતો. કતારગામ ઝોનની સરકારી સુમન શાળાનું બાંધકામ સ્થળ બદલી નખાતા વિવાદ છેડાયો હતો. આ સરકારી સ્કૂલ મામલે કોર્પોરેટર અને એમએલએ આમને સામને થયા હતા. વર્ક ઓર્ડર વગરનું સ્કૂલનું બાંધકામ શરૂ કરવામાં આવ્યું તે ગેરવ્યાજબી હોવાનું જણાવી સમગ્ર મામલે ગુજરાતના સીએમ અને પાલિકા કમિશનરને રજૂઆતનું સ્થાનિક કોર્પોરેટર નરેન્દ્ર પાંડવે જણાવ્યું હતું. આ મામલે સ્થાનિક કોર્પોરેટરે એમએલએ વિનુ મોરડિયાને પૂછતા તેમણે યોગ્ય જવાબ આપ્યો ન હતો અને મીડિયા સમક્ષ બોલાય નહીં તેવા શબ્દો કહેવામાં આવ્યા હતા. વોર્ડ નંબર 7 માંથી 8મા શાળા લઈ જવામાં આવી છે. આમાં ક્યાંક ને ક્યાંક રાજનીતિ અને ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાનો આરોપ કરવામાં આવ્યો હતો. આ સરકારી સુમન શાળાનું બાંધકામ સ્થળ બદલી નખાતા વિવાદ છેડાતા હાલ રાજકીય માહોલ પણ ગરમાયો હતો. મારું નામ નરેન્દ્રભાઈ પાંડવ, વોર્ડ નંબર 7 ના કોર્પોરેટર. નરેન્દ્રભાઈ, સુમન શાળા નિર્માણ લઈને વિવાદ સામે આવ્યો છે, શું છે સમગ્ર વિવાદ? તો ના કહેવાય, પણ આજે 2 વર્ષ પહેલા મારી પ્રજાને રજૂઆત હતી કે સુમન સ્કૂલ કતારગામમાં લાવો. ત્યાર પછી 2 વર્ષ પહેલા અમે રજૂઆત કરતા સુમન સ્કૂલનું અમને મંજૂરી મળી, સુમન સ્કૂલનું કામ થયું, વકફ વર્ક ઓર્ડર અપાઈ ગયો છે. ત્યાર પછી અમારે એમાં ખાતમુહૂર્ત થઈ ગયું. 3 મહિનાથી કામ ચાલુ ના થયું એટલે મેં અને મારા સાથી કોર્પોરેટર જ્યોતિબેન પટેલે બંને કમિશનરને રજૂઆત કરી કે વહેલી તકે કામ ચાલુ થાય, બરાબર. પણ હમણાં ગઈકાલે મને એવું જાણવા મળેલ છે કે ભાઈ તમારી જે વોર્ડ નંબર 7માં સ્કૂલ હતી એ તો ઓલરેડી વોર્ડ નંબર 8માં સ્કૂલ ચાલુ થઈ ગઈ છે. વાત સાચી છે, કોઈ એવી અમારી પાસે કોઈ માહિતી નથી. ગઈકાલે મને માહિતી મળી એટલે સ્થળ ઉપર આવ્યો છું. સ્થળ ઉપર આવ્યો ત્યારે મેં કીધું ભાઈ કોઈ તમારે વર્ક ઓર્ડરની કોઈ કોપી છે? તો એ લોકોએ કીધું હજી આજની તારીખમાં છે નહીં. એટલે મેં કીધું ભાઈ વર્ક ઓર્ડર પછી કામ ચાલુ કરો, અત્યારથી કોઈ આ કામ ચાલુ કરવાની કોઈ ફરજ નથી. કાલ સુધી કઈ બનાવ બને જવાબદારી કોની? આ અત્યારે મને જાણ કરતા હું કમિશનરશ્રીને રજૂઆત કરું છું કે બેન આ સ્કૂલ ભલે અહીંયા બને પણ અત્યારે કામ સ્ટોપ રાખો. અને અમે સીએમ સાહેબને રજૂઆત કરી, કારણ કે વોર્ડ નંબર 7ની મારી પ્રજાની એવી રજૂઆત છે કે સુમન સ્કૂલ નથી, તો એ સુમન સ્કૂલ મારા વોર્ડમાં આવી પડે. હવે આ વોર્ડ નંબર 8માં સુમન સ્કૂલ બને છે અને બીજું મને જાણવા મળ્યું 2 દિવસ પહેલા કે 13 કરોડના ખર્ચે બીજી સુમન સ્કૂલ અહીંયા આવે છે. તો એક જ વોર્ડમાં 2 સુમન ના હોય, એક અડી અમારે આપો, એવી અમારી પ્રજાની રજૂઆત છે. સ્થાનિક ધારાસભ્યને તમે રજૂઆત કરી હતી ત્યારે શું વાત છે તમારી? વિનુભાઈ સાહેબને અમે અને સાથે કોર્પોરેટર જ્યોતિબેને બંને રજૂઆત કરી કે ભાઈ આના કારણે છે. મેં કહ્યું સાહેબ કોની સોસાયટીની કોઈની રજૂઆત છે આપની પાસે? તો આપણે બેસી નિવારો કરીએ, સ્થળ ના નહીં તો આપણે બીજું સ્થળ નક્કી કરીએ. તો એનો કોઈ જવાબ આપ્યો નથી. ઓચિંતો આ પ્રકારે સ્થળ ફેરબદલ કરીને બીજી જગ્યાએ શાળાનું નિર્માણ કરવું કેટલું યોગ્ય કહેવાય? આમ તો યોગ્ય ના કહેવાય, કારણ કે આ જે જગ્યાએ સ્કૂલ બને છે એમાં આજુબાજુમાં ઓલરેડી 5 સ્કૂલો તો છે જ. અડધો કિલોમીટરમાં 5 સ્કૂલો છે એટલે ભવિષ્ય માટે બી ટ્રાફિક છે. સ્કૂલ અહીંયા કરે એનો મને વાંધો નથી. અત્યારે મારો પ્રશ્ન એક જ છે કે વર્ક ઓર્ડર વગર કામ કેમ ચાલુ થયું એનો નિવારો કરો.